ગાડી અત્યારે 0 ઉપર જ હાલે છે। વિચાર કરો આ ખાલી 10 ઉપર જતી હોય કેમ લાગે, ખાલી ત્યાં 0 જ હાલે। બધાને મારું નામ છે સતીન, તમે જોઈ રહ્યો છો જતું વ્લોગ। તો કેમ છો બધા? તમે બધા મજામાં જશો? તો આજે આપણે જવાનું છે અમારી વાડીએ, વ્લોગમાં બને આપણે જઈશું વાડીએ। તો આ છે આપણું ગામ, શેરીયું છે। અત્યારે ગાયું ભેગું બેઠી છે, અત્યારે બેઠી છે બધી ગાયું ગાયું છે ભેગું ક્યાં છે આવે રાખે, આખો બાકો આવે રાખે નાના મોટા। આવી છે વાડીએ અત્યારે, હવાનો પોર છે। હાલો આવી ગયા છીએ વાડીના રસ્તે, હાસ્ય નદી। અહીંયા મેજોરિટી અમે નાતા હોય, અહીંયા વાડી આવી ગઈ છે, વાડીનો રસ્તો હવે ભાઈ હવાના પોરમાં વાડી રસ્તે મદદ આવે રાખે યાર। આવી છે ગાડી લઈને, ગાડી અત્યારે 0 ઉપર જ હાલે છે। વિચાર કરો આ ખાલી 10 ઉપર જતી હોય કેમ લાગે, ખાલી ત્યાં 0 જ હાલે છે। ગાડીમાં આપણે મોડિફિકેશન કરેલું છે, આખી ગાડીમાં ગાડી છે આખી મોડિફાઈ આવી ગઈ રાખી ગાડીમાં, કંઈ ઘટે જ નહીં, કંઈક બ્રેક ન લાગે હાલે। આપણે વાડીનો રસ્તો જાય છે આ બધુંથી, હવાનો બોર છે, સુરત ધીરે ધીરે ઉગે છે, મજા આવે રાખે યાર। હવે તો ભૂગી ગયા છે વાડીએ, આ છે ડેલો। હવે ડેલો ખોલી નાખીને જાય વાડીએ। ડેલામાં જો આ સિસ્ટમ છે નાની એવી, પૂછીને પાડી દેવાની, વહી આવવાનું અંદર। બધું કંઈક આપણી વાડી છે, કંઈક ફેન્સિંગ કરેલું છે। તો કુટિયા નો આવી આટલુંથી સ્પેશિયલ ભીખા કાંટા મારે છે, અમે દેખાતા સામે જાય ડુંગળી માટા મારે છે। આપણે નાખેલું છે કુટિયા ન કરી હાટું સ્પેશિયલ બનાવેલું છે। અહીંયા અમે આપણી ડુંગળી છે, જાવી આપણે વાડીએ જાવી તો ધીરે ધીરે। તો આ છે કંઈક આપણી ડુંગળી, આ વખતે ડુંગળી સારી થઈ છે, તમે જોઈ શકતા હશો। અહીં ડુંગળી કંઈ ઘટે નહીં થઈ ગઈ છે, 2 દી પહેલાં દીધી પાણ પડ્યું હતું ને, એટલે બહુ સારી છે ડુંગળી આ વખતે। તો અમે હરગાવેલું પીડું છે, હરગાવે છે ભાઈ પાલવા ને એવું, ગાયું નાખી દે તો શું વાંધો આવે ને। તો આ કંઈક આપણી વાડી છે, આપણે તમને બતાવ્યું આપણે સારી બાજુ આટો મારીશું। પહેલાં કંઈ ઢોર બોર એવું નથી ને કે નજીક ગામને નજીક થાય વાડી, એટલે ઢોરની ની આવે રાખે। કાલે પ્રમથી આપણે પાણી ભર્યું, તેમાં બ્લોગ મૂક્યો તો એનો હોતે મિની બ્લોગ રીતના છે। અમે ભીખાકા હોતે નાટા મરે છે, એ એના ખેતરમાં ધોશે, કાંઈ એવું નથી કે નહીં ને। ગામની નજીક વાડી હોય એટલે એટલો જ પ્રોબ્લેમ રહે, કેમ કે ગાયું ને એ કરી જાય ઢોર, રેડિયા ઢોર કરતા, એટલે એટલો જ પ્રોબ્લેમ રહે છે। તો આપણે જોવી સારી બાજુ વાડી છે, અહીંયા કેટલો ખડ બહુ થઈ ગયું છે, નીંદવું જોઈએ હવે। બનાવી વ્લોગમાં તમને બતાવીએ છીએ આગળ જઈને। ડુંગળીમાં હજી 2 દિવસ પહેલાં જ પાણી વાર્યું હતું, પણ જોવો અત્યારની સ્થિતિ જોવો, કેમ કે ભાદરવાના તડકા પડે છે એટલે જમીન સુકાઈ જાય વહેલા હાર, એટલે 1-2 દિવસ પછી પાછું પાવું જોઈએ, કેમ કે આમાં હાલશે નહીં પાણી, તો પાછું વાળવું જોઈએ, આમાં મેન નહીં આવે નકર તો જોતા ખબર પડી જાય। એમ જોત ખરા યાર, આમ જો યાર મસ્ત લોકેશન છે, વ્યૂ મસ્ત છે, લોકેશન તો બધી મસ્ત છે હંમેશા। આ ખડ ગદનું નીંદાવું જો વહેલા મોડું હવે થઈ ગયું છે, એમ જો કે વાડી હોય ને ખડ તો ઉગે જ, પાક ન હોત કાંઈ નહીં, ખડ તો એમને ઉગવાનું જ છે। દર વખતે કરતાં આ વખતે ડુંગળીનો મોલ 1 નંબર આવ્યો છે, આમ જોવો તમે। ડુંગળી બહુ સારામાં સારી થઈ છે આ વખતે, જે કેવી મહેનત કેવી તો મહેનત, માતાજીની દયા કેવી માતાજીની દયા, પણ ડુંગળી બહુ સારામાં સારી છે યાર। હકીકતમાં વસ્તુ આમ જો યાર કેવું પડે કે નહીં છે એમ ડુંગળી, આમ જો એટલે મહેનત આમાં કરી હોય, માતાજીની દયા હોય, એમાં તો 2 વસ્તુ છે ભાઈ। મહેનત કરી તો કંઈક થાય એમાં, બાકી કાંઈ ન થાય। તો વ્યૂ એ સારો આવે છે અહીંથી, આ વાદળા હમણાં તો ભાદરવો છે એટલે તડકા પડે છે, નકરા કાંઈ વરસાદ આવતો નથી, 2-3 દિવસ તો તડકા ભયંકર તડકા પડે છે। કાંઈ ભાદરવો છે આજે રાખે
મજા આવે હું એમાં નદી બધી નાવા જાય તો ઓર મજો આવે નદી આવી તો એનો હતો લોક ઉતરશો આપણે કાંઈ હાલી રાખી હવે આખો વાડીનો વ્યૂ તો મિત્રો આ અમે તો આને સંયો કેવી છે તમે શું કહો છો જરી કોમેન્ટ કરી દીધો આ આગળનો દુશ્મન છે ખેડૂતોનો પાડી આ આવું કે તમે હેરાન થઈ જાય એકમાંથી 8 થાય 8માંથી હોલ ને ભાઈ આમાં દુનિયા નથી જાય ગુંડા ને ગુંડા થઈ જાય જોત ખરા યાર આને તમે શું કહો જરી કોમેન્ટ કરી દીધો હાલો ભાઈ હવે આપણે જઈએ છીએ ઘરે આપણે કેમ કે પછી આટો મારો આવ્યો તો વાડીએ કેમ કે જો ભાઈ કામ તો બધું વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું પાણી વાળવાનું હતું પાણી વાળી લીધું કાલ 2-3 દી તો કમ્પ્લીટ બધું કામ કરી નાખ્યું હતું હવે જઈએ છીએ ઘરે અહીંથી આપણે બ્લોગ પૂરો કરીશું બધાને જય ચેનલમાં જય હિન્દ જય માતાજી